હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજાને સૌ પડી ગયું બ્લોગ બનાવવાનું કરી દીધો સ્ટાર્ટ. અત્યારમાં વાગી ગયા આપણે પોણા 8 જેવું થયું હોય. તો મસ્ત મજાનું ચા પાણી પી લીધા છે. મારા મમ્મી ને જોશના નહીં ધોવે છે કપડાં. તો અત્યારે હવે આપણે કામે જવાનો ટાઈમ થઈ ગયો. તો બાઇક લઈને જવાનું છે. તો અત્યારે હવે આયલા જાય. Moments later. અત્યારે દુકાને પહોંચી ગયા ને મસ્ત મજાની સાફ સફાઈ કરીને કહીને દીવા અગરબત્તી કરી નાખા. તો અત્યારે હવે ટ્રાન્સપોર્ટમાં આપણે સ્ક્રૂ ને એવું બધું મંગાવ્યું હતું. તો આપણે પાર્સલ આવી ગયું. અત્યારે હવે એને વ્યવસ્થિત રીતે ગોઠવી નાખી. આપણે આખું આ સ્ક્રૂનું નેનું આ રીતના ખાનામાં ગોઠવવાના છે. તો એ અત્યારે ગોઠવી નાખું. આપણે સ્ક્રૂ ને બધું ગોઠવી નાખ્યું. આટલા ગોઠવવાના હતા, થોડા ઘણા ઉપર ગોઠવાય. તો આ કમ્પ્લીટ કરી નાખ્યું. હવે જે થોડું ઘણું જે આપણે ઓફિસનું કામ છે એ પતાવી દઈ ને એક સાઈડ ઉપર માલ મોકલવાનો હતો એ જવા દઈ. તો એમાં આટલું કમ્પ્લીટ કરેલું રાખેલું હોય. 2 દિવસથી તો કમ્પ્લીટ કરીને રાખી દીધું, પણ લેમિનેટ આપણે આવ્યું નથી ને એના હિસાબે કાંઈ આપણે મળતું નથી. A few moments later. આપણે દુકાનનું કામ પતાવ્યું ને અત્યારે સાઈડ ઉપર આવ્યા મિસ્ત્રીને લઈને. એને જો આ પરમ દિવસે આ લેમિનેટ લગાવ્યું હતું ને એ અત્યારે ફિનિશિંગ મારીને કમ્પ્લીટ કરવાનું હોય. ને થોડું ઘણું જે આપણે બાથરૂમ એસેસરીઝ મારવાની બાકી છે એ આજે લગાવી દઈએ. અત્યારે આપણે મિસ્ત્રીને લઈને આવ્યા. તો હવે આ કામ પતાવી દઈએ એટલું. અત્યારે હવે અમારે મિસ્ત્રી ફિનિશિંગ મારી દઈએ ને એટલે કમ્પ્લીટ થઈ જાય. હજી થોડું ઘણું જો ફિનિશિંગ મારવાનું કમ્પ્લીટ ચાલુ કર્યું. આપણે આ દરવાજો હતો એમાં હે ને આપણે આ ઇંજીસ રહ્યા ને થોડુંક ટચિંગ થઈ ગયું હતું. તો એના હિસાબે આખો દરવાજાની લંબાઈ ચેન્જ કરી. અત્યારે આપણે હે ને સાઈડ ઉપરથી અત્યારે આવ્યા. બપોરના ગયા હતા સાઈડ ઉપર આપણે રિપેરિંગ કામ કરવા. 2 દિવસ મોર ગયા હતા ને લેમિનેટ મારીને એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું હતું. પણ આજ ફિનિશિંગ ને બધું માર્યું ને થોડું ઘણું જે કામ ને એવું બધું બાકી હતું ને એ બધું કમ્પ્લીટ કર્યું. અત્યારે મિસ્ત્રીને મૂકવા આવ્યા. એક આર્યા મિસ્ત્રી, એક આર્યા. તો અત્યારે તો જ્યાં તારું હોય લાઇટ નું કરે ને પછી તમને દેખાડું. અત્યારે હવે આયલા જાય ઘરે ને આપણે મોડું જાજુ થઈ ગયું, 9:30 જેવું થઈ ગયું. તો અત્યારે જો અહીં નીચે લાઇટ ને એવું કંઈ છે નહીં. અત્યારે ઉપર લાઇટ છે ને આપણે ભાઈ હોય ને તો કાંઈ વાંધો ન આવે. આ બધું એડજસ્ટ ને એવું બધું કરવાનું. આપણે એકલા ને એકલા દુકાન ને બધું સંભાળી ને વળી થોડું ઘણું જે સાઈડ ઉપર કામ ને એવું બધું હોય એટલે આ જવું પડે ફિટિંગમાં. ત્યાં કાલ કા પરમ દિવસે 2 દિવસમાં તો ભાઈ આપણે આવી જશે. તો અત્યારે હવે આઈનું કામ પૂરું થઈ ગયું. તો અત્યારે હવે આયલા જાય ઘરે. 5 minutes later. તો મસ્ત મજાના અત્યારે ઘરે પહોંચી ગયા. અત્યારે આપણે વાગી ગયા 10 વાગ્યા. તો અત્યારે હવે જમવા બેઠા છે. પકોડાનું શાક, ગોળ બટાકા, ટમેટામાં જોશનો મોર. તમે જમી લીધું? હા, મેં જમી લીધું. મારો બાઈ અને બેને ને જોશનાએ ને ભાણુભાઈ એને જમી લીધું. મારે આજે થોડુંક મોડું થઈ ગયું હતું. કેમ કે આપણે રિપેરિંગ કામ હાલતું હતું ને એટલે આપણે બપોરના ગયા હતા તો એ 9:30 જેવું વાગી ગયું ને આપણે મિસ્ત્રીને મૂકવા ગયા. ને અત્યારે ઘરે પહોંચ્યા એટલે 10 વાગ્યા. તો અત્યારે હવે જમી લઈ. અત્યારે મસ્ત મજાનું જમી લીધું ને હવે આપણે લાગી જાય એડિટિંગ કરી નાખી. તો ऐसा છે કે આજનો વ્લોગ ગમ્યો છે. ગમે તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી.